દમદાર ખબરમાં નવસારીથી સમાચાર મળ્યા છે કે 2 વર્ષથી ચર્ચાસ્પદ બનેલો દુષ્કર્મ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે। ટેટુ આર્ટિસ્ટ અને ભાજપનો સભ્ય જય સોની, જેણે યુવતીને લગ્નની લાલચે સગર્ભા બનાવી પછી તરછોડી દીધી હતી, તે ગતરોજ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે। તેની જામીન અરજી નવસારી સેશન કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ નામંજૂર કર્યા બાદ આખરે ડીવાયએસપી સમક્ષ હાજર થઈ ધરપકડ વોરી લીધી છે। હાલ પોલીસે તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે। તારીખ 11 એપ્રિલ 2025ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ વિથ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલ, જેનો આરોપી જય અનિલભાઈ સોની ગઈકાલ ના રોજ 14:15 વાગે એમની અટક કરવામાં આવેલ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એમને પ્રોડક્શન કરવામાં આવેલ, જે પ્રોડક્શનમાં અમોને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। આ આરોપી ગુનો દાખલ થયેથી તરત જ ફરાર થઈ ગયેલ અને એની ધરપકડ ટાળવાના હેતુસર એ અલગ અલગ પ્રાથમિક પૂછપરછને આધીન અલગ અલગ રાજ્યોમાં અને એ પોતે વંડરર તરીકે રખડતો હતો અને પોતે હાઈકોર્ટમાં ઓનરેબલ હાઈકોર્ટમાં કોશિંગ માટે પણ અપિયર કરેલ છે, પણ એમાં પણ એમને કશું સફળતા હાલ સુધી મળેલ નથી અને આગોતરા જામીન માટે પણ અહીં નીચલી કોર્ટમાં પણ એમને એપ્લાય કરેલ, બટ અહીંથી એમના આગોતરા જામીન નામંજૂર થયેલ। ત્યારબાદ તેઓએ ઓનરેબલ હાઈકોર્ટમાં જામીન માટે આગોતરા જામીન માટે એપ્લાય કરેલ, ત્યાંથી પણ એમણે વિડ્રો કરી લીધેલ અને હવે હાલ અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે। સર, ફરાર હતો કયા કયા રાજ્યમાં? આ પ્રાથમિક પૂછપરછને આધારે શરૂઆત એમણે અહીંથી ગુજરાતથી મધ્યપ્રદેશ, તારીખ 11 એપ્રિલ 2025ના રોજ નવસારી